ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા વ્લોગ્સમાં. જય દ્વારકાધીશ અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. નાહી ધોઈ કમ્પ્લીટ થઈને આપણે આજે છે ધૂળેટી. તો આપણે જવાનું છે ક્યાં ખબર? ધૂળેટીના દિવસે જવાનું છે મામાના ઘરે આટો મારવા. મતલબ કેટલા એક વર્ષથી ગયા નથી મામાના ઘરે, તો આપણે જવાને આટો મારવા. લક્ઝરી લઈને લક્ઝરી ફૂલ ભરી છે, એમાં ગાભો વાભો મારવો જો છે અને પછી આપણે જવાનું છે મામાની બરોબર આટો મારવા. મસ્ત આજ છે ધૂળેટી, તો આપણે ક્યાંક રખડી આવી બરોબર. સાંજે બહુ રાતે અમે આવ્યા હતા મોડા ગામડેથી, છેટ 3-4 વાગી ગયા હતા. એવો સીન છે. હવે અમારે બધાને જવાનું છે. જો અમારો તરબૂચ ખાઈ છે, એ ખાઈ લઈએ ને પછી અમારે જવાનું છે. તો ભાઈ આપણી લક્ઝરી ફૂલે ફૂલ ગરમ છે અટાણે બરોબર. અને અહીંયા અમારે પાર્ટી આવી છે, અમારા કાકા વાળો આવ્યો છે ઝીણકો બરોબર. આવું તાર પકા રખડવા લઈ ના જાઉં, ગજબ બેઇજ્જતી હે. અને ફૂલે ફૂલ ગરમ છે. જારો ઠંડી પડી જાય પછી આપણે જવાનું છે ભાઈ લક્ઝરી લઈને. ઉપડી જાય તો સારું કહેવાય, કેમ કે કેદીની બંધ પડી છે, નવી ગાડી રહી એટલે હું વાર લાગે તમને ખબર છે. ઓહો પકા તારી ગાડી નવી છે. હું હા ભાઈ, મારા ભાઈ જેવા આવા ભેગા માણસો જોઈએ, એસી ચાલુ ના કરવા દઈએ. એસી થી ઓલું થાય ને એમ કર્યા રાખે. મને એસી મારે હું એસી વગર હાલે નહીં એકચ્યુઅલી. તો આના જેવા માણસો ભેગા હોય. એ આપણે લક્ઝરીને ખવડાવી પીરાવી લીધું, ભૂખી થઈ ગઈ હતી તો હવે જવા દે. ભાઈ મામાના ગામના આહોટાનો રોડ જે બગડ્યો છે ને હમણાં છેલ્લા 1 વર્ષમાં. આગલી વખતે આવ્યો તો મસ્ત પટ્ટો હતો, ગાડી જતી હતી અહીં પણ અત્યારે ચાલી ચાલે. બહુ બગડી ગયો જો. ભાઈ એકવાર માટે આપણી બનાસકાંઠાને યાદ અપાવતું મોટા આસોટા ગામ આપણું મામાનું બરોબર. જો બાવેડા આવા આપણે બનાસકાંઠામાં હતા ભાઈ, આવા જ હતા સેમ ટુ સેમ. પણ ફેર એટલો અહીંયા લાલ માટી એ વ્હાઈટ માટી હતી. તો ભાઈ અમે મામાના ઘરે મસ્ત આંબા નીચે બેઠા હોય, પણ અહીંયા એક પ્રોબ્લેમ હે ગદની. થોડીક વાર જો કેરીયું ખૈરા રાખે, ટકામાં આવે કેરીયું ભાઈ. જતા બધી ખરી પડ્યું. એ કેમ ખબર? ફાઇનલી મિત્રો આપણે મામાના ઘરે આખો દી રખડી નહીં પણ આખો દી રહ્યા બરાબર. વાતું ફાંકા મારીને આવી ગયા અહીં અટાણે અમે ઘરે જવા માટે. અને અહીંથી તમે ભાઈ વ્યૂ જો, ફોકસ નહોતું થતું મારે, થોડીક તકલીફ છે ફોનમાં. ગાડી બહુ ભાગે ભાઈ, ધારું જ છે બાપ, ભાગે જ ને. વ્યૂ જો તમે યાર. અત્યારે આપણી લક્ઝરી હાલે પ્યોર પેટ્રોલ ઉપર ભાઈ. ફૂટીઓ થાય પેટ્રોલ ઉપર એટલે કોગરા પીતી હોય. કેમ કે ગેસ ભરાવા જવાનું વેરું આવતું નથી ને વેરું આવે તો વારો આવતો નથી, વારો આવે તો ગેસ હોય નહીં બરોબર. એટલે તો હવે અમે વેલેરા ઘરે વયા જઈએ, સિંગલ પટ્ટી રોડ પછી મારા રાડું દઈએ. ધી નેક્સ્ટ ડે. મિત્રો ફાઇનલી અત્યારે બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણી. ગુડ આફ્ટરનૂન. કેમ કે બપોર કરી લીધા છે, બપોર લગી નિંદ્રું જ કરી રહ્યું મેં. અને અટાણે મસ્ત આપણે કામ ખૂપી દેવામાં આવ્યું હોય. જો આ છે આપણા મગ, અને આવા મગ આપણે હેઠેની કટકીમાં વાવલ છે, એમાં પાણી પાવા જવાનું હોય ભાઈ. જોકે ઈ તો આપણે ઉકલે એટલે વાંધો ના આવે, પણ ઘરે આવીને એટલે ભાઈ નવરાતા રહેવા જ નથી. માંડ થોડાક દી રજા ઉપર આવ્યા હોય. આપણા હાથમાં શું હે ખબર? આને કહેવાય ટી. આ ટીનો આપણે અહીંયા ઉપયોગ કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ લેંગ્વેજમાં ટી કહેવાય, અહીંયા શું કહેતા હોય ખબર નથી મને. તો આપણે એનો ઉપયોગ કરવાનો છે. કહેતા હોય તો આનું મટીરિયલ કહી દઉં, આ HDP મટીરિયલ છે બરોબર. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा કે આવું બધું આપણે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતું હોય એટલે આપણે ખબર હોય. બાકી અહીંયા શું કહેતા હોય ખબર નહીં, લાઈન કી હે કટકા કંઈક કહેતા હોય છે, આઈ ડોન્ટ નો. તો આપણે જવાને મગ પાવા માટે મિત્રો. તો તમે બધા બનારીઓ, હું તમને દેખાડું મગ કેમ પવાય. કેમ કે એ તમને જ નહીં આવડતું હોય, મને એકને જ આવડે છે એટલે. मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस. આપણું આ ખેતર છે, એમાં પાણી વારવાનું છે ભાઈ. મસ્ત અહીંયા વ્યૂ આવે ભાઈ, વાવ ને એની બાજુમાં ઝાડવાન જો તમે ખાલી. અહીંયા તમને ખબર થાય આપણે મસ્ત જ વ્યૂ આવે છે આ ખેતરમાં. અહીંયા નીચલી આ જો નારિયેરીનો કેમ સીન પડે છે. ભલે નારિયેરી હે બે નહીં લખ શકતા, એક જ છે.
તો આવું બધું હાલે છે ભાઈ. આવું અમારું ફાર્મ છે, ફાર્મ હાઉસ છે. આ અમારું ફાર્મ હાઉસ છે. જો આ ફાર્મ, ઓલું વાં હે સામે દેખાય હાઉસ અમારું, એટલે થઈ ગયું ફાર્મ હાઉસ. ભાઈ અહીંયા મારું પાણી ચાલુ થઈ ગયું છે પવાવાનું, બરાબર. અહીંયા અમારો કૂવો છે. આ કૂવો જો માથે ભર્યો છે ભાઈ. એ થોડીક વાર આંગળી હું જરાક વાર દઈને વાવ ખાલી કરી નાખી. પાણી પાવાનું ચાલુ થઈ ગયું છે. મારો હાવજ આવે છે ઘણા દિવસો પછી મારા ઘરે. હીરા કેટલા દિવસે આવ્યો તું? ઢીંગલા હીરા, તારી સ્ટાઇલ હારી હો પાણી પીવાની. ડાયરેક્ટ ધોરિયામાંથી દેહી દેહી કા અસલી અસલી. તો ભાઈ હીરાની સ્ટાઇલ જોવો તમે ખાલી પાણી પીવાની. ડાયરેક્ટ ધોરિયામાં મોટું માંડે છે ગદનું. શું હાલે તારે? મોજમાં? હા હા.